અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ રાજ્યપાલશ્રીના તો આ સમગ્ર મામલે આખરે એ જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે કે આગામી દિવસોની અંદર કઈ પ્રકારે આ તમામ ગતિવિધિઓને પાર પાડવામાં આવશે। આપણે જણાવીએ કે હાલ તો આ તમામ ગતિવિધિઓને લઈને તેઓ કેબિનેટની અંદર બેઠકની અંદર મહત્વપૂર્ણ બાબતોને લઈને ચર્ચા કરી રહ્યા છે। ચર્ચા વિચારણાને અંતે યોગ્ય નિષ્કર્ષ નીકળશે અને ત્યારબાદ વધુ માહિતી જાહેર કરાશે। પણ આપણે ખ્યાલ છે તે મુજબ આ બેઠકની અંદર આગામી દિવસોની તમામ બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। વિવિધ સમીક્ષાઓ થશે અને એ સમીક્ષા બાદ આખરે યોગ્ય નિર્ણય જાહેર કરવામાં આવશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તમામ કેબિનેટના પ્રધાનો વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક છે અને આ બેઠકની અંદર આગામી દિવસોની તમામ આ ગતિવિધિઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે હાલ આ બેઠકની અંદર મુખ્યપ્રધાનની અધ્યક્ષતાની અંદર તમામ કેબિનેટના પ્રધાનો અને મહત્વપૂર્ણ હોદ્દેદારો ચર્ચા વિચારણાની અંદર જોડાયા છે। ઋષિકેશ પટેલ આ સમગ્ર બાબતને લઈને મહત્વપૂર્ણ અપડેટ પણ આપી રહ્યા છે અને આગામી સમયની અંદર આ જ તમામ બાબતોને લઈને શું પગલાં લઈ શકાય તેને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી છે। આગામી સમયની અંદર આ વિધાનસભા બજેટ સત્ર પણ વહેલું શરૂ થનારું છે અને એ તબક્કે કયા મુદ્દાઓ મહત્વપૂર્ણ બની રહેશે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જે આગામી સમયની અંદર ચર્ચા વિચારણા બાદ નક્કી કરાશે। તો ઋષિકેશ પટેલ આ સમગ્ર બાબતોને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપી રહ્યા છે। એ સિવાય હાલ આ 1 ફેબ્રુઆરીથી જે બજેટ સત્ર શરૂ થવાનું છે તેની અંદર કઈ મુદ્દાઓ પર વધુ ફોકસ રહેશે અને એ બજેટ સત્રની અંદર કઈ રાહતો આપવામાં આવશે તેને લઈને તેઓ આપી રહ્યા છે અપડેટ। કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે। આપણા ત્યાં જીબીઆરસીમાં 4000 ટેસ્ટ જીનોમ સિક્વન્સિંગ પર ડે કરી શકીએ એ પ્રમાણેની કેપેસિટી છે। આપણા ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ। એના કારણે બીજા રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ બધા કેસોની કરી શકાય એવી છે કે નહીં એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। પરંતુ આપણા રાજ્યમાં 4000 કેસ આવે ત્યાં સુધી આપણે જીનોમ સિક્વન્સિંગ કરી શકીએ છીએ। અહીંયા એ પોઝિટિવ આવ્યા પછી અને એ વેરિયન્ટ કયા પ્રકારનો છે એ પણ નક્કી થયા પછી એને કન્ફર્મ કરવા માટે દિલ્હી ખાતે આપણે મોકલીએ છીએ અને કન્ફર્મ થતાં એની જાહેરાત પણ કરતા હોઈએ છીએ। સમગ્ર જે કેસ ભારતમાં આવ્યા છે એમાં સૌથી વધારે ગુજરાતના છે કારણ કે આપણે તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ। એના કારણે આંકડો આપણને વધારે લાગે છે। આપણે કુલ કેસ જે આવ્યા છે જે 36 એ 36માંથી 22 રિકવર થઈ ગયા છે અને અત્યારે 14 હોમ આઇસોલેશનમાં છે। કુલ ટેસ્ટ આપણે ગઈકાલે 27મી ડિસેમ્બરે 844 કર્યા એમાંથી આપણી પાસે 14 કેસ આવ્યા છે। એટલે એનો જે પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન 8426 આપણે ટેસ્ટ કર્યા એની સામે 99 જેટલા કેસ કોરોનાના આપણને માલુમ પડ્યા છે। આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો 0.86 જેટલો જ થાય છે। એટલે બહુ ચિંતાજનક અને આ જે JN1ની વાત છે JN1 ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું એ મૃત્યુ થવાનું કારણ એક તો 82 વર્ષના બેન હતા અને મલ્ટિપલ કોમોર્બિડિટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે। બાકી લગભગ હોમ આઇસોલેશનમાં જ સારવાર દરમિયાન સારા થઈ જાય છે। અત્યારે કુલ 3 કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે એમાંથી એક રિકવર થઈ ગયું છે અને હાલ 2 કેસ જ હોસ્પિટલમાં છે। હોસ્પિટલાઇઝ છે તમને વિગત આપી દે છે ક્યાં ક્યાં છે। અને જેટકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે। કુલ 6000 એપ્લિકેશનો આવી હતી એમાંથી 5362 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ મતલબ કે 6000ના પોલ ટેસ્ટ થશે અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે
પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવા મળી એ વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આખી આ બાબતની તપાસ કરી રહી છે. આપણે CID ક્રાઇમ દ્વારા અને ડીજી પણ આપણા રાજ્યના ડીજીએ પણ બહુ ગંભીરતાથી આ વિષય લીધો છે. એમના ઘરે જઈ ત્યાં પણ જવાબ લેવાનું અને બાકી આ જે આખી ઘટનામાં સામેલ હતા અને જે લોકો અમને વિદેશ પ્રવાસે લઈ જઈ રહ્યા હતા એની પણ લિંક અને લૂપ્સ માટેની ખૂબ સારી એવી ખૂબ જહેમતથી આ તપાસ કરી રહી છે. દિલ્હી સરકાર અને આપણી ગુજરાત સરકાર બંને સાથે મળી આ બાબતે ઇન ડિટેલ તપાસ કરી રહી છે. નામાવલી તો અત્યારે ડીજી સાહેબ જે નામો છે કદાચ કંઈ તપાસની ગંભીરતા જોતા નામો જાહેર નહીં કર્યા હોય, પરંતુ નામો તો જગ જાહેર આવવાના જ છે. આપણી પાસે વિપક્ષ બહુ પાતળો છે. વિધાનસભા સત્ર બોલાવો છો મહિનાનું, એ લોકો પ્રજાના પ્રશ્નો વાંચા આપવા માંગતા હોય તો એનું વલણ તમારું કેવું છે? પ્રત્યે લોકસભામાં અત્યારે થાય છે એવું છે કે એને તક આપશો બોલવાની તક નિયમો અનુસાર બધાને જ મળતી હોય છે. કોંગ્રેસ નથી બોલતો હતો એવું છે નહીં. પોઝિટિવ બાબતો અને એની સાથેની નકારાત્મક બાબતો જે સકારાત્મક બાબતોનું નેગેટિવ ચિત્ર દોરવાની હંમેશા વિરોધ પક્ષ તરફથી કોંગ્રેસ તરફથી વિધાનસભામાં, કારણ કે વિધાનસભા એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાંથી આપના દ્વારા અને વિધાનસભામાં થયેલી કાર્યવાહી એ સમગ્ર ગુજરાતની પ્રજા જોતી હોય છે. પરંતુ સકારાત્મક બાબતો જે વિધાનસભામાં ચર્ચા થતી હોય, હું આશા રાખું છું કે કોઈપણ નકારાત્મક બાબતનો જવાબ વિધાનસભાના ફ્લોર ઉપરથી મંત્રીશ્રીઓ આપતા હોય છે તો બંનેના કમ્પેરિઝનમાં પણ એ વાત ગુજરાતની પ્રજા સમક્ષ જાય એ પણ જરૂરી છે.